જોઈશું। દૈનિક વચન આપવા માટે તક આપનાર દેવને તથા આપણા WCDCના દરેક આજ્ઞાવાનોને ઈશ્વરના નામમાં આભાર માનું છું। વચન વાંચીએ। નિર્ગમન 16મો અધ્યાય 18મી કલમ। નિર્ગમન 16મો અધ્યાય 18મી કલમ। અને તેઓએ તેને ઓમેરથી માપ્યું ત્યારે જેને ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડ્યું નહીં, ને જેને થોડું ભેગું કર્યું હતું તેને કૂટી પડ્યું નહીં। તેમનાથી પ્રત્યેક માણસના આહાર જેટલું જ ભેગું કરાયું હતું। આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ। સ્વર્ગીય પિતા, અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ। એક 10 મિનિટમાં મનન કરતા સમય પ્રભુ તમારી વચન અમારી સાથે વાત કરે તમે થવા દેજો। હું નથી, તમારી આત્મા અમારી સાથે વાત કરે અને પ્રગટ કરવામાં આવે એમ તમે થવા દો। ઈશ્વરના નામમાં માંગીએ છીએ પિતા, આમીન। હાલેલુયા। આપણે જે વચન વાંચ્યા એ અમારા માટે એકદમ પ્રખ્યાત અને બહુ ફેમિલિયર વચન છે। જ્યારે ઇઝરાયેલ લોકો અરણ્ય માર્ગમાં જતા હતા ત્યારે તે લોકોને સ્વર્ગ તરફથી આકાશમાંથી મન્ના આપવામાં આવ્યું। ત્યારે પ્રભુનું નિયમ હતું માતા દીઠ 1 ઓમર તમારે ભેગું કરવું। એ પ્રમાણે તેઓ ભેગું કર્યા। અહીંયા લખેલો છે નિર્ગમન 16મો અધ્યાય 18મી કલમમાં, જેને ઘણું ભેગું કર્યું હતું તેને વધી પડ્યું નહીં, ને જેને થોડું ભેગું કર્યું હતું તેને કૂટી પડ્યું નહીં। હાલેલુયા। તો તમે એની બેકગ્રાઉન્ડ તમે પહેલા સમજો। જ્યારે મિસર દેશમાંથી ઇઝરાયેલ લોકો બહાર આવ્યા ત્યારે બધાએ મળીને 14 લાખ પુરુષ હતા, કેવલ પુરુષ। પછી એમની સાથે એમના પત્નીઓ, બાળકો, એ બધું આપણે ઉમેરે તો ઓછામાં ઓછા એ તો 18 લાખનો ગણતરીમાં અને 20 લાખ ઉપરનો પહોંચી જાય છે। ખાલી આપણે 6 લાખ પુરુષનો આપણે યાદ રાખીએ તો એ 6 લાખ પુરુષ પછી એમના પરિવારો માટે પ્રભુ દરરોજ મન્ના આપતા હતા। અહીંયા આપણે વાંચેલા વચન પ્રમાણે ઘણા લોકો ઘણા ભેગા કર્યા અને ઘણા લોકો થોડું ભેગું કર્યા। પણ વચનમાં અમને છેલ્લા જણાવવામાં આવે છે જેને વધારે ભેગું કર્યું એને વધી પડ્યું નહીં, અને જેને ઓછું ભેગું કર્યું, થોડું ભેગું કર્યું, એને કૂટી પડ્યું નથી। હાલેલુયા। તો આ કેવી રીતે થયું? મારા વિચારમાં 2 તરીકે હું બોલી શકું। એક, પ્રભુ કંઈક ચમત્કાર કર્યા હશે, ના હોય તો તેઓ એકબીજાને શેર કરીને આપ્યા હશે। મારામાં વધારે છે, તમારામાં ઓછું છે, મારામાંથી લઈ લેજો। હાલેલુયા। તો અહીંયા તેઓની વચ્ચે દેવનું કામ અને દેવની ઈચ્છા અને ઈરાદા સંપૂર્ણ કરવામાં આવે છે અને પૂર્ણ કરવામાં આવે છે, એ આપણે જોઈ શકીએ છીએ। તો આ વચનને હજી પાકું કરવા માટે, મજબૂત કરવા માટે, અને બીજી વચન હું નવા કરારમાંથી વાંચવા ચાહું છું। વાંચીએ કરંથીઓનો બીજો પત્ર 8મો અધ્યાય 14 અને 15મી કલમ। કરંથીઓનો બીજો પત્ર 8મો અધ્યાય 14 અને 15મી કલમ। પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે, કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય। જેમ નિર્ગમન 16:18માં લખેલું છે તેમ જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને કૂટી પડ્યું નહીં। હાલેલુયા। તો નિર્ગમન 16:18માં પ્રભુની એક સમાનતા પૂર્ણ કરવામાં આવે છે એમ આપણે જોઈ શકીએ છીએ। હું તમને જણાવ્યું પ્રભુ ચમત્કાર કર્યા હશે, ના હોય તો એકબીજા તેઓ ભાગ પાડ્યા હશે, લેવલ દેવલ કર્યા હશે। એના લીધે તેઓની વચ્ચે કઈ ને કઈ પણ અછત રહ્યો જ નથી। ત્યાં પ્રભુ એક જાતિનો ભેદભાવ, ઊંચ નીચને પ્રભુ તોડે છે। હાલેલુયા। તો પ્રભુ તે લોકોને ખ્યાલ આપે છે અને દર્શાવે છે અમે બધા એક જ છીએ।
તો આપણે આ સમયમાં આ જમાનામાં તમે જોઈએ તો ઘણા લોકો પાસે ખમી ગતિ તો છે જ, અને વિશેષ કરીને ભારત દેશમાં ઘણા ગરીબી લોકો છે, ભિખારી છે, ઘણા જરૂરિયાતમાં રહેનાર, ગરજમાં રહેનાર લોકો છે, અને તેમજ અમીરો પણ છે, ધનવાન છે, મોટા મોટા અધિપતિઓ, નેતાઓ છે. હું એવું ચાહું છું તેઓ બધાની વચ્ચે એક સમજૂતી રહે, તો એક ભેદભાવ વગરના એક દેશ હોય તો આપણા ભારત દેશમાં પણ એક ગરીબી કે એક ભિખારીને આપણે જોઈ શકતા નથી, કેમ કે દેવની સમાનતા રાજ કરે છે. તો દેવ સમાનતાને ચાહે છે. એ સમાનતા ફક્ત આ અરણ્યમાં આવ્યો નથી, તે આદમ અને હવ્વા ક્યારે એદનવાડીમાં પ્રભુએ રાખ્યા ત્યારે એ સમાનતાને પ્રભુ જાળવે છે. એના લીધે પ્રભુએ અમને એમના આકારમાં બનાવ્યા. અમે દેવના પ્રતિમામાં છીએ. હાલેલુયા. ત્યારે આદમ અને હવ્વાને દેવની મહિમા ઢાકેલું હતું. તેઓ એકબીજા અમે નાગાપણામાં છે, નાગા છે એમ જાણ્યા નથી, ભેદ વગરના લોકો હતા. ત્યારે પરમેશ્વર પ્રભુ યહોવા અને દેવે તેઓ સાથે આવીને વાતો કરતા, અને તેઓની ભેગા અને સંગાતે ચાલતા, તેઓ સંગતિ કરતા. પણ જ્યારે શૈતાન આડે પડ્યા, જ્યારે તેઓના આંખ ઉગાડવામાં આવ્યું, ભેદભાવ, જુદા પાડનાર આત્મા જ્યારે આદમ અને હવ્વાની વચ્ચે આવ્યો, ત્યારે દેવ અને માણસની વચ્ચે જે સમાનતા હતો એ તોડી નાખવામાં આવ્યું. તે સમાનતાને ફરી એકવાર લાવવા માટે ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. અમે બધા એક જ છીએ એમ તે પોતાના સેવા રૂપમાં અને તે ક્રિયામાં, ચાલ ચલગતમાં તે ખરી બતાવ્યા, અને આ જગત પર એટલા પ્રીતિ કરી માટે પોતાના જીવનને આપીને તમને મારે ઠારણ આપ્યો છે. એ દેવની સમાનતાને દર્શાવે છે. એના લીધે પ્રભુ બોલે છે, બધાય બાપ્તિસ્મા પામો, બધાને હું મારો આત્માને આપીશ. એ પ્રભુની વાયદા છે. તે સમાનતા પ્રભુ તમારી મારી વચ્ચે રહેવા ચાહે છે. તે અમારી વચ્ચે તે જોવા ચાહે છે. સેવક મંડળીના વિશ્વાસી લોકોની વચ્ચે એક સમાનતા, અને મંડળીમાં રહેનાર લોકોની એકબીજાની વચ્ચે સમાનતા. હાલેલુયા. દાખલા માટે આપણે આ ગુજરાતમાં એક ઉચ્ચ જાતિના લોકો એક દલિતને વચ્ચે કઈ સંબંધ રાખતા નથી. તમે માનો ના, અત્યારે એક દલિત પાસે 1.5 ઓમર અથવા 1.5 કિલો મન્ના છે. હવે જે આપણા ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિ જાતિ એમ કહેવામાં આવે છે, તેની પાસે 1/2 ઓમર અથવા 1/2 કિલો મન્ના છે. પણ તે બંનેને એક સમાનતા આવવો જોઈએ, એક સરખું આવવો જોતો હોય તો આ દલિત એમની પાસે જે 1/2 કિલો વધારે છે એને જે ઊંચા જ્ઞાતિમાં છે એને દેવું પડે, તો સરખું થઈ જાય, સમાનતા આવી જાય. પણ અહીંયા એ ઊંચા જ્ઞાતિવાળા જે દલિત પાસેથી લેશે કે દલિત એને આપવા જાય તો તેઓ માનશે નહીં? માને. તે જાતિનો ભેદભાવને તોડી નાખનાર ઈસુ છે. હાલેલુયા. હાલેલુયા. કરંથીઓના બીજો પત્ર 9મો અધ્યાય 12મી કલામાં લખેલો છે, કેમ કે એ સેવા બજાવવાથી માત્ર સંતોની ગરજ પૂરી પાડે છે એટલો જ નહીં, પરંતુ ઈશ્વરની સ્તુતિ રૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન પુષ્કળ ફળ એટલે પ્રભુ લોકોને ભેગા કરવા તે જાગે છે. તમારે પુષ્કળતામાં બીજાને તમે મદદ કરો, તેઓના પુષ્કળતામાં તમારે બીજાને એકબીજાને મદદ કરશે. એમ કરંથીઓ 2 કરંથીઓ 8માં લખેલો છે 14મી કલામમાં. હાલેલુયા. તો પ્રભુ ઈસુ એ જાગે છે. કેમ? સ્તુતિ રૂપી પુષ્કળ ફળ પ્રભુ ઉત્પન્ન કરવા જાગે છે. તમે એકબીજાને મદદ કરો, તે દેવનું નામ મહિમા કરવામાં આવે.
હાલેલુયા. આપણે મદદ નથી કરતા, આપણે ઝઘડા કરીએ છીએ, જાતિનો ભેદભાવ, હું મોટા છું, મારો જ્ઞાતિ કે મારો જાતિ, મારું સંસ્થા, અમારા પાસ્ટર તે મોટા છે, એમ આપણે બોલતા રહીએ ના ત્યારે શૈતાનને રાજી થાય, ઈસુને દુઃખ થાય. આપણે અહીંયા કોઈ મોટા કે નાના નથી, બધા ઈસુના નજરમાં સરખા છે. હાલેલુયા, હાલેલુયા. અને એને છેલ્લી કલમ વાંચીને સમાપ્ત કરવા ચાહું છું. કરંતીઓનો પહેલો પત્ર 12મો અધ્યાય 13મી કલમમાં લખેલો છે. કરંતીઓનો પહેલો પત્ર 12મો અધ્યાય 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા અને આપણા સર્વને એક આત્માનું પાન કરવામાં આવ્યું છે. તો પ્રભુની આત્મા તો મોટા છે તો નાના છે એમ કરીને આપવામાં આવતો નથી. પ્રભુ બોલે છે બધાને. અહીંયા કઈ ભેદભાવ નથી, ગ્રીક નથી, હાલેલુયા, યહૂદી નથી કે ગ્રીક, અને દાસ કે સ્વતંત્ર, આપણે બધા એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર રૂપ બન્યા. એ જ ખાસ બાબત છે. તો એક શરીરમાં ગમે અવયવને તમે કાપો, શરીરમાં દુખશે. આપણે રાડું પાડતા હોય, પણ અમે ઈસુના શરીરમાં રહીને ઘણાને આપણે દુઃખ પહોંચાડીએ છીએ, પણ અમે બૂમ પાડતા નથી. હાલેલુયા. કેમ કે અમે એક શરીર હું પહેલા જાણવું જોઈએ. હાલેલુયા. હું જાણતો નથી, એના લીધે મને આ ઈસુના શરીરમાં રહીને હું હજી ભેદ રાખું છું, હજુ ઊંચું નહીં બોલું છું, કારણ કે મારામાં ઈસુ સંપૂર્ણ થયા નથી એમ મતલબ થાય છે. પ્રભુની સમાનતા આજે અમારી વચ્ચે રાજ કરે, આપણા ભારત દેશમાં રાજ કરે, અમારા ગુજરાતમાં રાજ કરે, અને અમારા WCDC ડિસ્ટ્રિક્ટમાં રહેનાર 9 સેક્શનની સેવા અને સેવક અને સેવિકાની વચ્ચે પ્રભુની સમાનતા રાજ કરવામાં આવે. અમે ભેદ વગર પ્રભુની સ્તુતિ કરીને સેવા કરીએ, આપણે આખા જગત સુધી પ્રભુની સમાનતાને લઈ જઈ શકીએ. પ્રભુ આ સમાનતાને રોપવા માટે, આ સમાનતાને જાણવા માટે ઈસુ બહુ કોશિશ કર્યા. તેનો જીવ આપીને ગયા છે. તે આજે પણ જીવતો જાગતો પરમેશ્વર છે. એમની પાસે કઈ ભેદભાવ નથી. ભિખારી પ્રાર્થના કરે તો એનો પ્રાર્થના સાંભળીને પ્રભુ ઉત્તર આપે છે. જે લોકો આ જમાનામાં મોટા માનવામાં આવે છે તેઓ પ્રાર્થના કરે તો પણ પ્રભુ તેઓની પ્રાર્થના સાંભળીને ઉત્તર આપે છે. તો એવા પરમેશ્વરને ભજન કરનારા અમે એમ જ હોવો જોઈએ. હાલેલુયા. અમે ભેદ વગરની જીવન જીવીએ અને ઈસુની આનંદ પમાડીએ. આંખો બંધ કરી પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ. જેમ ઇઝરાયલ લોકોની વચ્ચે તમારા સમાનતા અમને જોવા મળે છે બાઇબલમાં, એ સમાનતાને અમે અમારા જીવનમાં અમલ કરવા માટેની કૃપા આપો. તમારા નામને ઊંચો કરવા માટે કૃપા આપો પ્રભુ. તમે અમને દોરી જાઓ. અમે પ્રભુ ભેદભાવ વગર તમારી સેવા કરી શકીએ એવી કૃપા આપો. લાલચ વગર તમારી સેવા કરી શકીએ એવી કૃપા આપો. આ વચન સાંભળનાર દરેક વ્યક્તિના જીવનમાં તમે એક રૂપાંતર લાવવા માટે હું વિનંતી કરું છું. તમે દોરી જાઓ, તમે અમને મદદ કરો, સંભાળો. આજે પ્રભુ વચનમાં અને વિશ્વાસમાં, પવિત્રતામાં વૃદ્ધિ પામવા માટેની કૃપા આપો. તમારા હાથમાં સર્વને સોંપાઈને પ્રાર્થના કરું છું. ઈસુના નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા, આમીન. સર્વને જય પ્રભુ ઈસુ. પ્રભુ તમને આશીર્વાદ આપે.